વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે કેટલાક પ્રશ્નો જેમાં કેટલાક વિદ્યાર્થીઓને પ્રોબ્લેમ હતો એ મને વોટ્સએપ ગ્રુપની અંદર મોકલવામાં આવેલા. તો આ પ્રશ્નોનું ફટાફટ આપણે સોલ્યુશન મેળવવાના પ્રયત્ન કરીએ. તો મિત્રો, જે પ્રશ્નો હતા એમાંનો એક પ્રશ્ન હતો 47 નંબરનો. સોરી, બરાબર. તો એક પ્રશ્ન હતો 47 નંબરનો. પ્રશ્ન શું આપેલો છે કે દરેક 3 ધાતુઓ એક્સ, વાય અને ઝેડ એને અન્ય બેના જલીય દ્રાવણની અંદર મૂકવામાં આવે છે, બરાબર. તો પરિણામ શું મળે છે? એક્સ વત્તા વાય અથવા તો ઝેડનો ક્ષાર ઇઝ ઇક્વલ ટુ વાય અથવા તો ઝેડ વત્તા એક્સનો ક્ષાર. તો નીચેનામાંથી કયું અવલોકન ખોટું હોઈ શકે? ક્લિયર છે? તો મિત્રો, આ બધા પ્રશ્નો સોલ્વ કરવા માટે થોડુંક આપણું જે બેઝિક નોલેજ છે, બરાબર છે, એ આપણી પાસે હોવું જરૂરી છે. ચાલો, પહેલાં તો આપણને જે પરિણામ આપેલું છે એ પરિણામ પહેલાં આપણે અહીંયા લખી દઈએ. ચાલો, પરિણામ આપણને આ મળ્યું છે. ક્લિયર છે? તો શું આપેલું છે? એક્સ વત્તા વાય અથવા ઝેડ નો ક્ષાર ઇઝ ઇક્વલ ટુ વાય અથવા ઝેડ વત્તા એક્સનો ક્ષાર. આવું કંઈક પરિણામ તમને આપેલું છે. તો આ રિએક્શન કહેવા શું માંગે છે, જો એ સમજવું હોય ને મિત્ર, તો આપણે આગલા ધોરણોની અંદર એક પ્રક્રિયા શીખીને આવેલા છે. આ પ્રક્રિયાનું નામ શું છે? વિસ્થાપન પ્રક્રિયા. ક્લિયર છે અહીંયા સુધી? તો વિસ્થાપન પ્રક્રિયા, એનું બેઝિક ફંડામેન્ટલ શું છે? તો કે ભાઈ, વધુ સક્રિય ધાતુ એ ઓછી સક્રિય ધાતુને તેના ક્ષારના જલીય દ્રાવણમાંથી શું કરે છે? વિસ્થાપિત કરે. ક્લિયર છે? તો આ પ્રક્રિયાને શાના તરીકે? વિસ્થાપનની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. તો મિત્રો, એક એક્ઝામ્પલ આપણે એને સમજવા માટે લઈએ. ઝિંક ધાતુ છે, એને જો કોપર સલ્ફેટના ક્ષારના જલીય દ્રાવણની અંદર નાખવામાં આવે તો પહેલાં તો અહીંયા કમ્પેરિઝન કરવાની. ભાઈ, આપણી પાસે 2 ધાતુ છે, એક તો ઝિંક છે, બીજું કોપર છે. હવે ધાતુની સક્રિયતા શ્રેણી આપણને ખબર હોવી જોઈએ. ક, બ, નાકા, મિલેગા, અલાજરા, ફિની, ઉતાવળકર, એસએનપીબી, હાઇડ્રોજન, સીયુ, એચજીએજી, એયુ. તો ઘણી વખત, અહીંયા લખતો નથી, હું ઘણી વખત ધાતુની સક્રિયતા શ્રેણી એનું વર્ણન તમને કરી ચૂક્યો છું. તો ધાતુની સક્રિયતા શ્રેણીમાં આપણને શું જોવા મળે છે કે ભાઈ, કોપર જે છે એ કોપર કરતાં ઝિંકની સક્રિયતા વધારે છે. વિસ્થાપનની પ્રક્રિયાનું બેઝિક ફંડામેન્ટલ એવું કહે છે કે ભાઈ, ઓછી સક્રિય ધાતુને વધુ સક્રિય ધાતુ તેના ક્ષારના જલીય દ્રાવણમાંથી વિસ્થાપિત કરે છે. તો વિસ્થાપનની પ્રક્રિયા કરવા માટે તમે જે ધાતુ વાપરો છો, આપણા કેસની અંદર અહીંયા ઝિંક ધાતુ વાપરી છે, તો એની સક્રિયતા સંયોજનમાં રહેલા ધાતુ કરતાં કેવી હોય છે? વધારે. ચાલો, કોપર કરતાં ઝિંકની સક્રિયતા વધારે છે એટલે અગત્યની વસ્તુ અહીંયા ઝિંક શું કરશે? કોપર સલ્ફેટમાંથી કોપરનું વિસ્થાપન કરી નાખશે, એને દૂર કરી નાખશે અને એના સ્થાન ઉપર ગોઠવાઈ જશે. તો આપશે શું? ક્લિયર છે? તો અહીંયા એવું લખેલું છે વાય અથવા તો ઝેડ. તો આપણા કેસની અંદર અહીંયા જે ઝિંક ધાતુ લીધી છે ને, એને આપણે એક્સ સાથે કમ્પેરિઝન કરીએ. અને આ જે ક્ષારનું જલીય દ્રાવણ આપેલું છે ને, એ કોનું હોઈ શકે? વાય અથવા તો ઝેડનું. એવું આપણને આ રિએક્શનમાં કીધું છે. નિપત તરીકે શું આપે છે? વાય અથવા તો ઝેડ. તો વાય અથવા તો ઝેડ કોણ છે? કોપર. એટલે અહીંયા કોપર મળે છે. વત્તા એક્સનો ક્ષાર. તો એક્સ તરીકે કોણ છે? ઝિંક છે. એનો ક્ષાર મળે તો કોપરનું વિસ્થાપન કરીને ઝિંક એના સ્થાન ઉપર ગોઠવાઈ જશે. તો આપણને એક્સનો ક્ષાર આપે છે ZnSO4. તો મિત્રો, આ રિએક્શન છે, એ રિએક્શન ઉપરથી આપણને ખબર શું પડી? ખબર એવું પડી કે ભાઈ, ઝિંકની સક્રિયતા એ કોપર કરતાં વધારે છે. ક્લિયર છે? તો આપણે આ જ વસ્તુને આપણી જે રિએક્શન આપેલી છે ને, બરાબર, એના ઉપરથી એવું ના કહી શકીએ કે એક્સની સક્રિયતા એ વાય અથવા તો ઝેડ કરતાં વધારે છે. ક્લિયર છે અહીંયા સુધી? હવે એક વસ્તુ અહીંયા તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે કે એક્સની સક્રિયતા એ વાય અને ઝેડ કરતાં વધારે છે, અને વાય અને ઝેડમાંથી કોની સક્રિયતા વધારે છે આપણા પ્રશ્નની અંદર એનો કોઈ ઉલ્લેખ કરેલો નથી. ક્લિયર છે? આપણને જે રિએક્શન આપેલી છે ને એના ઉપરથી એક જ વસ્તુ
બરાબર કીધી છે, અથવા તો એક જ વસ્તુ આપણે તારવી શકીએ કે ભાઈ એક્સની સક્રિયતા એ વાય અને ઝેડ કરતાં કેવી છે? વધારે છે. ક્લિયર છે? જો એક્સની સક્રિયતા વાય અને ઝેડ કરતાં વધારે હોય, ક્લિયર છે અહીંયા સુધી, તો આપણને બે પરિણામો, બરાબર છે, બે વસ્તુ અહીંયા જોવા મળી શકે. નંબર એક, પહેલું તો આવું આપણે લખી શકીએ કે ભાઈ એક્સની સક્રિયતા વાય અને ઝેડ કરતાં વધારે છે, તો આપણે આવું લખી શકીએ તો કે એક્સ વત્તા વાય નો ક્ષાર. હવે આપણે અથવા જે અહીંયા આપેલું છે ને એની જગ્યા પર બે પર્ટિક્યુલર રિએક્શન લખીએ. શું શક્ય છે હવે? બરાબર છે. તો ભાઈ એક્સની સક્રિયતા વાય કરતાં વધારે છે, તો એક્સ એ વાયના ક્ષાર સાથે જ્યારે પ્રક્રિયા કરે છે તો નિપજ તરીકે શું આપે છે? વાય આપે છે અને એક્સનો ક્ષાર આપે છે. ક્લિયર છે? આ જ વસ્તુ બરાબર ઝેડ માટે જો આપણે એપ્લાય કરીએ તો એક્સ વત્તા શું લઈએ આપણે? ઝેડનો ક્ષાર. બરાબર, તો નિપજ તરીકે શું મળે છે? ઝેડ વત્તા એક્સનો ક્ષાર. તો આ બે જ વસ્તુ અહીંયા શક્ય બને છે. ફરીથી પાછું રિપીટ કરું, બરાબર, આ બે જ વસ્તુ અહીંયા શક્ય બને છે. તો જુઓ, તમને અહીંયા પ્રશ્નમાં પૂછેલું છે નીચેનામાંથી કયું અવલોકન ખોટું હોઈ શકે? ક્લિયર છે? ચાલો, તો આ બે વસ્તુની કમ્પેરિઝન તમને જે પરિણામ આપેલા છે ને એની સાથે કરો. તો શું આપેલું છે જુઓ, વાય વત્તા એક્સનો ક્ષાર. તો વાયની સક્રિયતા એક્સ કરતાં કેવી છે? ઓછી છે. વાયની સક્રિયતા એક્સ કરતાં ઓછી છે, તો કદાપી વાય એ એક્સના દ્રાવણમાંથી એક્સનું વિસ્થાપન કરી શકે નહીં. એનો મતલબ અહીંયા કોઈ જ પ્રક્રિયા થાય નહીં. ક્લિયર છે અહીંયા સુધી? એટલે પહેલું વિધાન તો તમારું સાચું છે. ક્લિયર છે ને અહીંયા સુધી? ફરીથી બાજુ કેમ સાચું છે? તો કે ભાઈ વાયની સક્રિયતા એક્સ કરતાં કેવી છે? ઓછી છે, અને ઓછી સક્રિય ધાતુ વધુ સક્રિય ધાતુને તેના ક્ષારના જલીય દ્રાવણોમાંથી કદાપી વિસ્થાપિત કરી શકે નહીં. ક્લિયર છે? એટલે પહેલું પરિણામ સાચું છે. બીજું શું આપેલું છે? તો કે વાય, બરાબર છે, વાય વત્તા ઝેડનો ક્ષાર. તો વાય વત્તા ઝેડનો ક્ષાર ઇક્વલ ટુ ઝેડ વત્તા વાયનો ક્ષાર. હવે ઝેડ અને વાય, માફ કરજો, વાય અને ઝેડ આ બેમાંથી કોની સક્રિયતા વધારે છે એ આપણને આ પરિણામ ઉપરથી ક્લિયર કરેલું નથી. ક્લિયર છે? એટલે આના વિશે આપણે કોઈ પણ, બરાબર છે, અવલોકન તારવી ના શકીએ. એટલે એને સાઈડ પર મૂકી દઈએ આપણે. ક્લિયર છે અહીંયા સુધી? ચલો આગળ વધીએ છીએ. ત્રીજું પરિણામ શું આપેલું છે? ઝેડ વત્તા એક્સનો ક્ષાર. તો ઝેડ વત્તા એક્સનો ક્ષાર બરાબર એક્સ વત્તા ઝેડનો ક્ષાર. એટલે એક્સનો ક્ષાર એના દ્રાવણની અંદર ઝેડ નાખવામાં આવે તો નિપજ તરીકે શું આપે છે? ઝેડનો ક્ષાર. એનો મતલબ ઝેડ એ એક્સના ક્ષારમાંથી એક્સનું શું કરી શકે? વિસ્થાપન. શક્ય જ નથી. બરાબર છે, એ શક્ય જ નથી. કારણ શું છે? તો કે ભાઈ ઝેડની સક્રિયતા એક્સ કરતાં કેવી છે? ઓછી છે. ક્લિયર છે? એટલે અગત્યની વસ્તુ, આ પરિણામ તમારું કેવું છે? ખોટું છે. આપણે શું નક્કી કરવાનું છે? નીચેનામાંથી કયું અવલોકન ખોટું હોઈ શકે? બરાબર, તો આપણો જવાબ કયો આવે? 3 નંબર. ક્લિયર છે ને? ખોટું પરિણામ તમારે નક્કી કરવાનું છે, ખોટું અવલોકન નક્કી કરવાનું છે. ચલો ચોથો ઓપ્શન શું આપેલો છે? કે ઝેડ વત્તા વાયનો ક્ષાર. ઝેડ વત્તા વાયનો ક્ષાર. હવે ઝેડ અને વાય એમાંથી કોની સક્રિયતા વધારે એનો તો આ પરિણામમાંથી કોઈ ઉલ્લેખ થતો નથી. એટલે આના વિશે પણ આપણે કોઈ તારણ કાઢી શકીએ નહીં. ક્લિયર છે મિત્રો? એટલે આ પ્રશ્નનો ફક્ત ને ફક્ત જવાબ કયો આવશે? 3 નંબર આવશે. ક્લિયર છે અહીંયા સુધી? આગલા પ્રશ્ન ઉપર જઈએ. પ્રશ્ન નંબર 50. મિત્રો પ્રશ્ન શું આપેલો છે? કે દરેક 1 મોલર Pb2+ અને Fe2+ આયનો ધરાવતા, એમાં કાઢ નાખીએ, આયનો ધરાવતા દ્રાવણની અંદર પાવડર લેડ અને આયન ઉમેરવાથી શેની રચના થશે? તો શબ્દ જે આપેલા છે ને થોડાક ટિપિકલ આપેલા છે, પણ એકદમ સિમ્પલ પ્રશ્ન છે અને એકદમ સરળ લોજિક વાપરીને આપણે એને સોલ્વ કરી શકીએ છીએ. તો મિત્રો આ પ્રશ્નને સોલ્વ કરવા માટે એક બેઝિક ફંડામેન્ટલ જે આપણે આગલા ધોરણોની અંદર શીખીને આવેલા છે એ આપણને ખબર હોવી જોઈએ, અને થોડુંક આ ચેપ્ટરની અંદર આપણે શીખેલા છે એ આપણને ખબર હોવી જોઈએ. તો ધોરણ 11ની અંદર આપણે શું શીખ્યા હતા? ઉષ્માગતિશાસ્ત્ર. હવે ઉષ્માગતિશાસ્ત્રની અંદર આપણે એક ફંડામેન્ટલ શીખેલા કે કોઈ પણ પ્રક્રિયા આપમેળે ક્યારે થતી હોય, બરાબર? તો કોઈ પણ પ્રક્રિયા આપમેળે ક્યારે થાય છે?
કે જે પ્રક્રિયા માટે ડેલ્ટા જી નોટ કેવો હોય? નેગેટિવ હોય. તો આ એક બેઝિક વસ્તુ આપણે અગિયાર સાયન્સની અંદર શીખેલા છે કે કોઈ પણ પ્રક્રિયા આપમેળે થવા માટે ડેલ્ટા જીની વેલ્યુ કેવી હોવી જોઈએ? નેગેટિવ. ક્લિયર છે? 12 સાયન્સની અંદર આ ડેલ્ટા જી અને કોસ પોટેન્શિયલ સાથે સંબંધ દર્શાવતું એક સમીકરણ આપણે શીખેલા છે. બરાબર? તો સમીકરણ શું છે? તો કે ડેલ્ટા જી ઇક્વલ ટુ માઇનસ NF ઇઝ નોટ સેલ. ક્લિયર છે અહીંયા સુધી? તો આ જે સંબંધ છે ને, બરાબર, એ સંબંધોનો આપણે અહીંયા ઉપયોગ કરીશું. બરાબર? જો મારે કોઈ પ્રક્રિયા આપમેળે કરવી હોય ને, તો પહેલી શરત એના માટે મારે ડેલ્ટા જીનું મૂલ્ય કેવું લાવવું પડે? નેગેટિવ લાવવું પડે. હવે આ સમીકરણને તમે ધ્યાનથી જુઓ તો આ પ્રક્રિયામાં ડેલ્ટા જી નોટ ઇક્વલ ટુ માઇનસ NF ઇ નોટ સેલ આવું લખેલું છે. મારે આ ડેલ્ટા જીનું મૂલ્ય કેવું લાવવું છે? નેગેટિવ લાવવું છે, એટલે કે નેગેટિવ રાખવું છે. જો મારે ડેલ્ટા જીનું મૂલ્ય નેગેટિવ રાખવું હોય ને તો 110% ઇ નોટ સેલ એની વેલ્યુ કેવી રાખવી પડે? મારે પોઝિટિવ રાખવી પડે. બરાબર છે? એટલે પ્રમાણિત કોષનો કોષ પોટેન્શિયલ મારી પાસે કેવો હોવો જોઈએ? પ્લસ હોય છે, પોઝિટિવ હોવો જોઈએ. જો એ પોઝિટિવ હોય, ફેરાડે તો 96500 પોઝિટિવ જ આવે, અને n એટલે ગુમાવતા અને મેળવાતા ઇલેક્ટ્રોનની સંખ્યા, બરાબર છે, એ પણ ગ્રેટર ધેન 0 એટલે કે પોઝિટિવ જ વેલ્યુ આવે. તો n પોઝિટિવ, f પોઝિટિવ, ઇ નોટ સેલ જો તમારો પોઝિટિવ હોય તો આખી વેલ્યુ તમારી કેવી બને? નેગેટિવ બને. ક્લિયર છે અહીંયા સુધી? હવે જુઓ, આપણી પાસે બે વસ્તુ છે. એક તો લેડ, બીજી શું છે? આયન. ક્લિયર છે અહીંયા સુધી? હવે રકમની અંદર આપણને લેડ અને આયનનો ઓક્સિડેશન કે રિડક્શન પોટેન્શિયલ એવું કશું આપવામાં આવેલું નથી. તો મિત્રો, આપણે ધોરણ 8થી ધાતુની શું જાણીએ છીએ? સક્રિયતા શ્રેણી જાણીએ છીએ. તો ધાતુની સક્રિયતા શ્રેણી, બરાબર, હવે લખવી જ પડશે મારે. તો લખીએ આપણે ક બ ના કા મિલેગા, અલા જરા ફી ની ઉતાવળ કર, SN PB હાઇડ્રોજન, CU HG AG AU. બરાબર? તો આપણે ધાતુની સક્રિયતા શ્રેણી શીખીને આવેલા છે. તો મિત્રો, આ જે ધાતુની સક્રિયતા શ્રેણી છે એની અંદર આપણે હવે આપણને જે ધાતુ આપવામાં આવી છે ને એની સાથે કમ્પેરિઝન કરીએ તો આપણી પાસે બે વસ્તુ છે. એક તો લેડ, બીજું આયન. તો પહેલાં જુઓ, લેડ ક્યાં છે? આ જગ્યા ઉપર છે. આયન ક્યાં છે? આ જગ્યા ઉપર છે. એનો મતલબ કે આયનની સક્રિયતા લેડ કરતાં કેવી છે? વધારે. આટલું કન્ફર્મ થઈ ગયું. હવે અગત્યની વસ્તુ, લેડ કરતાં આયનની સક્રિયતા વધારે છે તો એનું ઇન્ટરપ્રિટેશન આપણે શું કરી શકીએ કે આયનનો જે ઓક્સિડેશન પોટેન્શિયલ છે, આયનનો ઓક્સિડેશન પોટેન્શિયલ એટલે આપણે આ રીતનું લખી શકીએ ને કે E નોટ Fe/Fe2+, બરાબર, અને લેડનો જે ઓક્સિડેશન પોટેન્શિયલ છે E નોટ Pb/Pb2+. તો આયનનો ઓક્સિડેશન પોટેન્શિયલ લેડના ઓક્સિડેશન પોટેન્શિયલ કરતાં વધારે છે. આ આપણું બરાબર છે, અહીંયા ઇન્ટરપ્રિટેશન નીકળે છે, તારણ નીકળે છે. ક્લિયર છે? એટલે લેડ કરતાં આયનની સક્રિયતા વધારે. ફરીથી પાછું આના ઉપરથી આપણે તારણ કરીએ કે ભાઈ લેડ કરતાં આયનની સક્રિયતા વધારે હોય અથવા તો લેડ કરતાં આયનનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે હોય તો મેં તમને એક વસ્તુ શીખવાડેલું છે કે જેનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે હોય તે એનોડ તરીકે વર્તે. ક્લિયર છે અહીંયા સુધી? અને એનોડ ઉપર હંમેશા શું થાય? ઓક્સિડેશન થાય. ક્લિયર છે અહીંયા સુધી? તો જેનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે એ એનોડ તરીકે વર્તે અને એનોડ ઉપર હંમેશા શું થાય? ઓક્સિડેશનની પ્રક્રિયા થાય. એટલે એક વસ્તુ કન્ફર્મ થઈ ગઈ કે લેડની સાપેક્ષમાં આયનનું શું થશે? ઓક્સિડેશન થશે. હવે આયનનું જો ઓક્સિડેશન થાય તો લેડનું રિડક્શન થાય. આયનનું ઓક્સિડેશન ને લેડનું જો રિડક્શન થતું હોય ને તો આપણી સંપૂર્ણ કોષ પ્રક્રિયા કયા પ્રકારની લખાય ખબર છે મિત્રો? તો કે Fe+Pb2+ gives us Fe2+ Pb. આ આપણી રિએક્શન થાય. ક્લિયર છે અહીંયા સુધી? તો ફરીથી પાછું ને આ કન્ક્લુઝન કાઢતા આપણને આવડવું જોઈએ. બરાબર છે? હવે આ જે આપણને કોષ પ્રક્રિયા મળીને એ કોષ પ્રક્રિયા ઉપરથી આપણને જે 4 ઓપ્શન આપેલા છે એ ઓપ્શનનો વિચાર કરીએ. બરાબર છે? તો ફરીથી પાછું Fe+Pb2+ gives us Fe2++ Pb આવું આપેલું છે. તો આ રિએક્શનમાં બરાબર શું જોવા મળ્યું આપણને? તો કે ભાઈ આ પ્રક્રિયા દરમિયાન લેડ
અને Fe2+ નિપજ તરીકે મળે છે. ક્લિયર છે અહીંયા સુધી? તો કન્ફર્મ આપણા પ્રશ્નનો જવાબ આપણને મળી ગયો. જો પહેલો જ ઓપ્શન આપેલો છે, લેડ અને Fe2+ના વધુ આયનો મળે છે. બસ સિમ્પલ. આપણો જવાબ કયો થઈ ગયો? એ. ક્લિયર છે ને મિત્રો? આપણો જવાબ કયો થઈ ગયો? એ. બીજા એક પણ ઓપ્શનનો વિચાર કરવાની અહીંયા કોઈ આવશ્યકતા નથી. ક્લિયર છે? ચલો મિત્રો આગલા પ્રશ્ન ઉપર જઈએ. પ્રશ્ન નંબર 71. શું આપેલું છે પ્રશ્નમાં? 298 કેલ્વિન તાપમાન ઉપર જો દ્રાવણને 100 ગણું મંદ કરવામાં આવે તો અર્ધકોષ Cu2+/Cu નો પોટેન્શિયલ કેટલો બદલાશે? તો મસ્ત પ્રશ્ન આપેલો છે મિત્રો. ધ્યાનથી એને જરાક આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. પહેલાં સમજીએ આપણે કે આ રકમમાં આપેલું શું છે. તો પહેલું મને શું દેખાયું? અહીંયા અર્ધકોષ દેખાયો. શાનો અર્ધકોષ છે? કોપરનો. એમાં પણ શું લખેલું છે? Cu2+/Cu. એનો મતલબ રિડક્શનની પ્રક્રિયા આપી. ક્લિયર છે અહીંયા સુધી? તો રિડક્શનની પહેલાં તો આપણે કોપરના રિડક્શનની પ્રક્રિયા લખી દઈએ. તો ભાઈ કોપરનું રિડક્શન શું લખાશે? Cu2+ + 2 ઇલેક્ટ્રોન માઇનસ gives us Cu. આ તમારી અર્ધ પ્રક્રિયા છે, બરાબર? અર્ધકોષ પ્રક્રિયા છે. હવે અર્ધકોષ પ્રક્રિયા માટે નન્સ ઇક્વેશન કઈ રીતે લખાય? ચાલો, નન્સ ઇક્વેશન આપણી પાસે છે E cell = E0 cell -0.059/n log નિપજની સાંદ્રતા. ભાઈ નિપજ તરીકે શું છે? કોપર. કયા ફેઝમાં છે? સોલિડ. તો એની સાંદ્રતા કેટલી? 1 મોલર લેવાય. છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. પ્રક્રિયક તરીકે Cu2+ છે, તો નીચે લખીશું આપણે કોન્સન્ટ્રેશન ઓફ Cu2+. આપણી રિએક્શન થઈ ગઈ. ક્લિયર છે અહીંયા સુધી? હવે બાકીનું આપણે ફૂલફિલ કરીએ. પહેલાં તો E0 સેલ આપણને ડિફરન્સ પૂછેલો છે, પોટેન્શિયલ કેટલો બદલાશે, એટલે કોષ પોટેન્શિયલની અંદર કેટલો ફેરફાર થશે એ નક્કી કરવા કીધું છે. તો પહેલું આવો તફાવત જ્યારે પૂછેલો હોય ને તો શું કરવાનું? E સેલ અને E0 સેલનો ડિફરન્સ લઈ લેવાનો. એટલે E0 સેલને બાજુ પલટ કરીને આ બાજુ લાવી દો તો આપણી રિએક્શન લખાય E સેલ - E0 સેલ = -0.059/n. n એટલે ઘુમાવતા કે મેળવતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 2 * log 1/Cu2+ ની સાંદ્રતા. બરાબર? તો તમને રકમમાં શું કીધું છે કે દ્રાવણને 100 ગણું મંદ કરવામાં આવે. હવે આપણી પાસે દ્રાવણ શાનું છે? Cu2+નું જ છે. અને એ દ્રાવણનું ડાયલ્યુશન કરવાનું છે, એનું મંદન કરવાનું છે. મંદન કરો તો સાંદ્રતામાં શું થાય? એટલો ઘટાડો થાય. તો દ્રાવણનું 100 ગણું મંદન કરવામાં આવે તો સાંદ્રતામાં 100 ગણો ઘટાડો થાય. માની લો આપણે ધારણા કરી લઈએ કે ભાઈ Cu2+ની શરૂઆતની સાંદ્રતા કેટલી છે? 1. હવે એનું 100 ગણું મંદન કરવામાં આવ્યું. એનો મતલબ એની સાંદ્રતા પહેલાં કરતાં 100 ગણી ઘટી ગઈ. એટલે Cu2+ની અત્યારની સાંદ્રતા કેટલી ગણાશે? 1/100. ચલો પહેલાં આનું આપણે સાદું સ્વરૂપ આપીએ તો લખાઈશું E સેલ - E0 સેલ = -0.059/2. ચાલો, આ જે 1/100 100 છેદના પણ છેદમાં છે, ક્યાં જતા રહેશે? અંશમાં. એટલે લખીશું આપણે log 100. ક્લિયર છે અહીંયા સુધી? ચાલો આગળ સાદું સ્વરૂપ આપીએ. માટે E સેલ - E0 સેલ = -0.059/2. 100 કઈ રીતે લખાય? log 10⁻² લખાય. log લેતી વખતે બેને આપણે આગળ લખી લઈએ. બરાબર? તો E સેલ - E0 સેલ = -0.059/2 2 log 10 આવું લખાય. ક્લિયર છે? હવે 10નો log કેટલો છે? 1 છે. ક્લિયર છે અહીંયા સુધી? પહેલાં તો આપણે એક કામ કરીએ, અહીંયાથી ન્યુટ્રલ થતો હોય તો ન્યુટ્રલ કરીએ. 2 અહીંયાથી ન્યુટ્રલ થઈ જાય છે. ક્લિયર છે અહીંયા સુધી? માટે લખીએ આપણે E સેલ - E0 સેલ = -0.059. 10નો log કેટલો? 1. તો આપણને પરિણામ શું મળે છે? તો કે E સેલ - E0 સેલ = -0.059 વોલ્ટ. એટલે અહીંયા પ્રશ્ન શું આપેલો છે કે પોટેન્શિયલ, કોષનો પોટેન્શિયલ કેટલો બદલાશે, એટલે કે કોષના પોટેન્શિયલમાં કેટલો તફાવત આવશે. તો મિત્રો ધ્યાનથી જુઓ, આ તફાવત છે E સેલ - E0 સેલ, અને તફાવત આપણને આટલો મળ્યો. ક્લિયર છે અહીંયા સુધી? એટલે કોષ પોટેન્શિયલમાં કેટલો બદલાવ આવશે? તો કે -0.059 વોલ્ટ જેટલો બદલાવ આવશે. હવે માઇનસ આપેલું છે
એનો મતલબ શું થયો કે કોષ પોટેન્શિયલ આટલો ઘટશે. આ માઇનસની વેલ્યુ શું બતાવે છે? ઘટાડો બતાવે છે. ક્લિયર છે અહીંયા સુધી? ફરીથી પાછું માઇનસની વેલ્યુ શું બતાવે છે? આપણને ઘટાડો બતાવે છે. ક્લિયર છે અહીંયા સુધી? તો માફ કરજો ને, ઓકે. તો માઇનસ વેલ્યુ શું બતાવે છે? ઘટાડો બતાવે છે, ઘટશે. ક્લિયર છે અહીંયા સુધી? તો અગત્યની વસ્તુ કેટલો ઘટાડો થાય છે? 0.059 જેટલો ઘટાડો થાય છે. હવે આપણને પ્રશ્નની અંદર જે 4 ઓપ્શન આપેલા છે ને મિત્રો, એ 4 ઓપ્શનમાં જુઓ, બરાબર, મિલીવોલ્ટ એવું લખેલું છે. તો આપણે જે અહીંયા વોલ્ટ મળેલા છે ને એને મિલીવોલ્ટની અંદર કન્વર્ટ કરી નાખીએ તો શું લખાય? -0.059 મિલી લખવું છે. મિલીનો મતલબ શું થાય? 10⁻³ એનો મતલબ મારે એને 10⁻³ વડે ગુણવા પડે. હવે જવાબ ન બદલાય એટલા માટે મારે એને 10⁻³ વડે ભાગવા પણ પડે. ક્લિયર છે અહીંયા સુધી? તો 10⁻³ વડે પહેલાં તો મને ભાગી નાખું તો મને જવાબ શું મળે છે? બરાબર, એને 10⁻³ વડે જો હું ભાગી નાખું તો મને જવાબ મળે છે -59. ક્લિયર છે અહીંયા સુધી? અને આ જે 10⁻³ છે એનો મતલબ શું થાય? મિલી વોલ્ટ આપણી પાસે છે, તો આપણો જવાબ આ થાય. બરાબર છે, -59 મિલીવોલ્ટ. માઇનસ શું બતાવે છે? કોષ પોટેન્શિયલમાં ઘટાડો બતાવે છે. બરાબર, અને કેટલો ઘટાડો બતાવે છે? 59 મિલીવોલ્ટનો. તો જુઓ 4 ઓપ્શન આપેલા છે, એમાં આપણી પાસે જે પહેલો ઓપ્શન આપેલો છે ને, બીજો જે ઓપ્શન આપેલો છે 59 મિલીવોલ્ટ ઘટશે. તો આપણા પ્રશ્નનો જવાબ શું થશે? 2. આગલો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 74. શું આપેલું છે? શરૂઆતમાં pH 0 થી તટસ્થીકરણ કરીને pH 7 સુધી કરતાં હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ કેટલો બદલાશે? એટલે આપણે શરૂઆત કરી તે વખતે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ એમાં જે દ્રાવણ છે એ દ્રાવણની pH કેટલી છે? 0. અને આ pH વધારીને આપણે ક્યાં સુધી લઈ જવાની છે? 7 સુધી લઈ જવાની છે દ્રાવણની. તો pH 7 સુધી લઈ જવામાં આવે તો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ કેટલો બદલાશે? આવો પ્રશ્ન પૂછેલો છે આપણે. તો પહેલાં તો અહીંયા ઉલ્લેખ કરેલો છે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ. તો આપણે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ એના રિડક્શનની પ્રક્રિયાથી શરૂઆત કરીશું. તો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ માટે રિડક્શનની પ્રક્રિયા શું લખાશે? H+ ઇલેક્ટ્રોન માઇનસ gives us 1/2 H2. ક્લિયર છે? હવે આના માટે નન્સ, આ જે રિએક્શન આપેલી છે એના માટે નન્સ ઇક્વેશન શું લખી શકાય? બરાબર છે, તો એના માટે નન્સ ઇક્વેશન આવું લખાશે: E cell = E0 cell -0.059 upon n log નિપજની સાંદ્રતા. હવે નિપજ તરીકે શું આપેલું છે? હાઇડ્રોજન ગેસ, એટલે પાર્શિયલ પ્રેશર ઓફ હાઇડ્રોજન, બરાબર છે, એવું લખાય. અને પાર્શિયલ પ્રેશર ઓફ હાઇડ્રોજન આપણે કેટલું લઈએ છીએ? 1 જ લઈએ છીએ. એટલે અહીંયા લખી દઈએ 1 છેદમાં પ્રક્રિયક તરીકે શું આપેલું છે? H+, એટલે કે કોન્સન્ટ્રેશન ઓફ H+, આવું લખાય. ક્લિયર છે? આ જ સમીકરણનું આગળ જો આપણે સાદું સ્વરૂપ આપીએ તો થોડું પિક્ચર ક્લિયર થાય. તો E cell = E0 cell -0.059. હવે ઘુમાવતા કે મેળવતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 1 log. હવે 1 કોન્સન્ટ્રેશન ઓફ H+ એવું લખેલું છે. તો આનો લોગ લેતી વખતે શું લખાય? તો કે ભાઈ log 1 base 10 minus log of H+ base 10 આવું લખાય. ચલો આ સમીકરણનું હજી આગળ આપણે સાદું સ્વરૂપ આપીએ. બરાબર, તો E cell = E0 cell -0.059. 1નો લોગ કેટલો છે? 0 માઇનસ લોગ ઓફ H+. હવે જો થોડીક બુદ્ધિ વાપરવાની છે. -log of H+, એટલે -log of H+ એટલે શું લખાય? pH. તો એની જગ્યા ઉપર આપણે લખી દઈએ pH. ક્લિયર છે અહીંયા સુધી? ચલો આગળ વધીએ. માટે E cell = E0 cell -0.059 0 + pH, એટલે અહીંયા શું લખાશે? pH. આ આપણી પાસે એક જનરલ સમીકરણ પ્રાપ્ત થયું. ક્લિયર છે? હવે આ જે સમીકરણ છે ને એને 2 અલગ અલગ pH માટે આપણે એપ્લાય કરી નાખીએ. ક્લિયર છે અહીંયા સુધી? આ જે સમીકરણ છે એને 2 અલગ અલગ pH માટે એપ્લાય કરી નાખીએ. તો પહેલા કેસમાં શું છે? pH તમારી કેટલી છે? 0 pH માટે આ સમીકરણ શું લખાશે? તો E cell = E0 cell -0.059 ઇન્ટુ pH કેટલી છે? 0 0નો 0.059 સાથેનો ગુણાકાર 0 થઈ જવાનો. ક્લિયર છે અહીંયા સુધી?
તો અગત્યની વસ્તુ આ જગ્યા ઉપર આપણે ઈ સેલ લખી શકીશું. બરાબર છે. શું લખાય? ઈ સેલ. ઈ નોટ સેલને આપણે આ બાજુ લાવી દઈએ. ડિફરન્સ જોઈ લઈએ આપણે. બરાબર. કોસ પોટેન્શિયલનો ડિફરન્સ, તફાવત, પોટેન્શિયલ કેટલો બદલાશે એવું પૂછેલું છે. એટલે માઇનસ ઈ નોટ સેલ ઇક્વલ ટુ આખું પદ કેટલું થઈ ગયું? 0. એટલે શરૂઆતની અંદર કોસ પોટેન્શિયલ આપણે કેટલો છે? 0 છે એવું ધારણા કરીએ. હવે પીએચ કેટલી કરી નાખી આપણે? 7 કરી નાખી. તો 7 પીએચ માટે આ ફંડામેન્ટલ આપણે એપ્લાય કરીએ તો શું લખાય? ઈ સેલ ઇક્વલ ટુ ઈ નોટ સેલ માઇનસ 0.059 ઇન્ટુ 7. ક્લિયર છે? આનો 7 સાથે ગુણાકાર કરી નાખીએ તો પહેલાં તો આપણે આની બાજુ પલટ કરીને આ બાજુ લાવી દઈએ તો શું લખાય? ઈ સેલ માઇનસ ઈ નોટ સેલ ઇક્વલ ટુ માઇનસ 0.059 ઇન્ટુ 7. જો આપણે કરી નાખીએ તો શું મળે છે? માઇનસ 0.41 વોલ્ટ આ મળે છે. બરાબર છે. તો જો પીએચ, સમજો હવે ધ્યાનથી, જો પીએચ 0થી 7 કરી નાખવામાં આવે, બરાબર, તો પોટેન્શિયલ કેટલો બદલાય છે? 0થી કેટલો થાય? માઇનસ 0.41 વોલ્ટ થાય છે. બરાબર છે. તો પહેલાં તો મને સમજાવો, માઇનસ એટલે શું? તો માઇનસ શું બતાવે છે? કોસ પોટેન્શિયલમાં ઘટાડો બતાવે છે. અને ઘટાડો કેટલો થાય છે? 0.41 જેટલો. ઘટાડો કેટલો થાય છે? 0.41 જેટલો. તો કન્ફર્મ આપણા પ્રશ્નનો જવાબ થશે 4 નંબરનો, 0.41 વોલ્ટનો ઘટાડો થાય છે. આગલા પ્રશ્ન ઉપર જઈએ. પ્રશ્ન નંબર 75. તો આગળ જે ગણ્યો ને, બરાબર છે મિત્રો, એ જ પ્રમાણેનો પ્રશ્ન છે. શું આપેલું છે? જો Zn2+ ના દ્રાવણને 10 ગણું મંદ કરવામાં આવે, 10 ગણું મંદ કરવામાં આવે તો Zn/Zn2+ ના પોટેન્શિયલમાં કેટલો ફેરફાર થાય? પોટેન્શિયલમાં કેટલો ફેરફાર થાય એટલે કે ઈ સેલ માઇનસ ઈ નોટ સેલ તમારે શોધવાના છે. બીજી અગત્યની વસ્તુ, આ રકમની અંદર શું આપેલું છે? Zn/Zn2+. એનો મતલબ આ તો ઓક્સિડેશન પોટેન્શિયલ આપેલો છે. તો આપણે કઈ પ્રક્રિયા વાપરવાની? ઓક્સિડેશનની પ્રક્રિયા વાપરવાની. ભાઈ ઝીંકના ઓક્સિડેશનની પ્રક્રિયા શું લખાય? તો કે Zn gives us Zn2+ plus 2 electron minus. ક્લિયર છે અહીંયા સુધી? આ ઝીંકના ઓક્સિડેશનની પ્રક્રિયા. ચાલો, આ પ્રક્રિયા માટે નન્સ ઇક્વેશન, અર્ધ પ્રક્રિયા માટે નન્સ ઇક્વેશન શું લખાય? તો કે ઈ સેલ ઇક્વલ ટુ ઈ નોટ સેલ માઇનસ 0.059 અપોન n log નિપજની સાંદ્રતા. નિપજ તરીકે શું છે? Zn2+. છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. પ્રક્રિયક તરીકે શું છે? ઝીંક સોલિડ ફેઝમાં છે, એનું કોન્સન્ટ્રેશન કેટલું લખાય? 1. ઓકે છે અહીંયા સુધી? ચલો આગળ વધીએ. તમારે શું નક્કી કરવાનું છે? પોટેન્શિયલમાં કેટલો ફેરફાર થાય. પોટેન્શિયલમાં કેટલો ફેરફાર થાય એટલે ઈ નોટ સેલને બાજુ પલટ કરીને આ બાજુ લાવી દેવાનું તો તમને ડિફરન્સ મળી જાય. તો અહીંયા લખાય ઈ સેલ માઇનસ ઈ નોટ સેલ ઇક્વલ ટુ માઇનસ 0.059 અપોન મેળવાતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 2. તો n બરાબર 2 થઈ જશે. ઇન્ટુ લોગ. હવે ધ્યાનથી સમજો. શું કીધું છે? Zn2+ ના દ્રાવણને 10 ગણું મંદ કરવામાં આવે. ક્લિયર છે? Zn2+ ના દ્રાવણને શું કરવામાં આવે છે? 10 ગણું મંદ કરવામાં આવે. બરાબર છે. તો 10 ગણું મંદ કરવાથી, તો મિત્રો એક કોલ આવેલો એટલે થોડુંક અહીંયા અટકવું પડી ગયું. ચલો આગળ વધીએ. તો Zn2+ની સાંદ્રતા, બરાબર છે, એટલે કે 10 ગણું દ્રાવણને બંધ કરવામાં, એટલે 10 ગણું દ્રાવણને બંધ કરો એનો મતલબ Zn2+ની સાંદ્રતા પહેલાં કરતાં 10 ગણી ઘટી ગઈ. તો માની લો શરૂઆતમાં Zn2+ની સાંદ્રતા કેટલી હતી? 1. હવે એનું 10 ગણું મંદન કરવામાં આવે તો સાંદ્રતા 1/10 થઈ જાય. ક્લિયર છે? એના છેદની અંદર કેટલા છે? 1. હવે આ સમીકરણનું આપણે સાદું સ્વરૂપ આપીએ તો ઈ સેલ માઇનસ ઈ નોટ સેલ ઇક્વલ ટુ, ચલો 0.059 ને 2 વડે ભાગી નાખો, માઇનસ 0.0295, બરાબર, ઇન્ટુ, હવે આનો લોગનો કૌંસ સાથે ગુણાકાર કરી નાખો. ક્લિયર છે? તો શું લખાશે? તો લોગ 1/10 એટલે શું લખાશે? 10⁻⁻1 છેદમાં 1 છે. શું લખાશે? માઇનસ log 1. ચાલો સમીકરણનું સાદું સ્વરૂપ આપીએ. માઇનસ 0.0295 શું લખાશે? 12 log 10 બેઝ 10 માઇનસ log 1 માઇનસ 0.0295. 10નો લોગ કેટલો? 1. 12નો ગુણાકાર 1 સાથે એટલે કેટલા? 12 એટલે કે -1 માઇનસ 1નો લોગ કેટલો? 0. તો માઇનસ 0.0295 -1 -0 એટલે કેટલા થયા? -1.
બરાબર. હવે -0.0295 એને -1 વડે ગુણી નાખીએ આપણે તો માઇનસ માઇનસ પ્લસ 0.0295 એટલે લમસમ જવાબ આવે છે +0.03 વોલ્ટ. હવે આ જે જવાબ આવ્યો ને બરાબર એમાં શું જોવા મળે છે આપણને પ્લસનું ચિહ્ન જોવા મળે છે. માઇનસનું ચિહ્ન પોટેન્શિયલમાં શું બતાવે છે ઘટાડો, જ્યારે પ્લસનું ચિહ્ન કોસ પોટેન્શિયલની અંદર શું બતાવે છે વધારો. એટલે આપણે એમ કહીએ કે Zn2 પ્લસના દ્રાવણનું 10 ગણું મંદન જો કરવામાં આવે ને તો કોસ પોટેન્શિયલ 0.03 વોલ્ટ જેટલો શું થશે વધશે. ક્લિયર છે? તો આપણને જે 4 ઓપ્શન આપેલા છે ને એમાંથી ઓપ્શન આપણો કયો થશે 1 નંબરનો. ક્લિયર છે? અહીંયા સુધી 0.03 વોલ્ટ વધે છે. ક્લિયર છે મિત્રો? તો જે પણ કંઈક પ્રશ્ન હોય મિત્રો આ રીતે વોટ્સએપ પર મને મોકલી આપજો. હું તમને એનું સોલ્યુશન આ જ રીતે મોકલવાના પ્રયત્ન કરીશ. ઓકે.